અમૂલ ડેરીના હોદ્દેદારો વિરુદ્ધ છેલ્લા થોડા દિવસોમાં ખેડા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાંથી આવેલા સભાસદો તથા પૂર્વ ધારાસભ્યના નેતૃત્વ હેઠળ થયેલ વિરોધ પ્રદર્શનનો પ્રતિસાદ આપવા માટે આજે વીરપુર તાલુકાના હાંડિયા ગામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન વીરપુર દૂધ મંડળી, સ્થાનિક ડેરીઓના ચેરમેનો, અમૂલ ડેરીના ડિરેક્ટરો અને બધી જ મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આક્રોશ સભા રાજકીય તારથી ગરમાઈ ગઈ હતી, જેમાં અમૂલ ડેરીના ચેરમેન રાજેશભાઈ પાઠકે ચૂંટણી બાદ વિરોધીઓને મોરે મોરો કરવાની ચીમકી આપી। આ સભામાં ચેરમેન કાંતિ સોઢા, ડિરેક્ટર સાહેબાભાઈ સહિત પશુપાલકોને સભાસદોની હાજરી જોવા મળી। આજ રોજ વીરપુર તાલુકા ખાતે વીરપુરના સૌ પશુપાલકો અને વીરપુરના પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા। વીરપુરમાં અમૂલ ડેરી દ્વારા બનાવવામાં આવનાર વેટરનરી સેન્ટરનો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ વિરોધ કર્યો। કોંગ્રેસના પાર્ટીના આગેવાનો અહીં સુધી આવીને વિરોધ કરી ગયા, જેથી કરીને વીરપુરની જનતામાં એક આક્રોશ હતો। એ આક્રોશને વાચા આપવા માટે અમે સૌ એકઠા થયા હતા અને વીરપુરના પ્રજાજનોમાં ખૂબ આક્રોશ છે। આઝાદીના લાંબા સમય પછી વીરપુરમાં પ્રથમ વખત વેટરનરી સેન્ટર, વેટરનરી ઓફિસ અને સાથે સાથે અનેક સુવિધાઓ શરૂ કરવા અમૂલ દ્વારા જઈ રહી છે, જેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આવીને વિરોધ કરવામાં આવ્યો। એનો વિરોધ કરવા આજે વીરપુર તાલુકાના સૌ આગેવાનો, સૌ પ્રજાજનો એકઠા થયા છે અને સૌ એકી અવાજે કોંગ્રેસ પાર્ટીના આ કૃત્ય બદલ કોંગ્રેસ પાર્ટીને બખોડી રાખવામાં આવી છે। આજે અમે અમૂલ ડેરી દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવી હતી, ગુજરાત સમાચાર, સંદેશ, નયા પડકાર, દૈનિક પત્રોમાં જે જાહેરાત આપવામાં આવી હતી, જાહેરાત બાદ કેટલા લોકોએ ટેન્ડર ભર્યા, કયા સર્વે નંબર માટે ભર્યા અને શું ભાવ ભર્યો, એ બધી વિગત આજે વીરપુરના પ્રજાજનો સમક્ષ મૂકતા વીરપુરના સૌ પ્રજાજનો ખાતરી થઈ ગઈ છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર કોઈ મુદ્દો ન મળતા માત્ર વીરપુર તાલુકાનો વિકાસ કરવા ઉતરી પડી છે અને એના માટે સૌ વીરપુરની જનતા આજે જાગૃત થઈને એકી અવાજે જન આક્રોશ સભાનું આયોજન કર્યું।